એક જણો વકીલ પાસે ગયો, વકીલને કહે સાહેબ મારી ઘરવાળી કે રિહામણે બેઠી છે. વકીલ કહે કે રિહામણે નથી, હું કે મંદિરે બેહે. ઓલો કે સાહેબ કે અહીંયા હું કેસ દાખલ કરવા આવ્યું છું. ઓલો કે કેસ દાખલ કરવા અહીંયા બધા આવે ને, અહીંયા હું કોઈ કે કથા કરવા આવે. વકીલ આમ વાયડેથી જ વાત કરે હો. ઓલો કે સાહેબ કે મારે કેસ દાખલ કરવો છે. આ કે કેસ દાખલ કરવા હું બેઠો હોય કે અહીંયા હું કે તારી વાતો સાંભળવા બેઠો હોય કે હું. ઓલો કે સાહેબ મારી વાત સાંભળો કે હું તારી વાત જ સાંભળી કે હું કે હું મોય દાંડિયા રમું છું કે. વકીલ આમ ઊંધું જ દાબે જાય, અવળી અવળી જ વાતું કરી જાય એમ. ઓલો વકીલને કે સાહેબ કે અહીંયા કેસ દાખલ કરવા આવ્યો છું, મારી વાત સાંભળો કે આ કે હું તને સાંભળવા બેઠો હોય કે અહીંયા કે મારા બાપાને સાંભળવા નથી બેઠો. બોલે કે હું છે ફટાફટ કે. ઓલો કે સાહેબ કે મારે કેસ દાખલ કરવો છે. ઓલો કે અહીંયા બધા કે કેસ દાખલ કરવા જ આવે કે અહીંયા હું કે કઈ કથા કરવા આવે કોઈ. ઓલો વકીલના પગમાં પડી ગયો, મારા બાપ તું પેલા મને સાંભળ. ઓલો કે હું તને સાંભળી કે મારા બાપાને નહીં સાંભળું. ઓલો પગમાં પડી ગયો, પગમાંથી ઊભો થઈને કે સાહેબ કે એક નોટિસ મારી ગયો. ઓલો કે નોટિસ મારી દેવી કે એની કે આખી પેઢી ધૂણવા માંડે એવી નોટિસ મારી દેવી કે. હા, વકીલે અમુક કહેવા હોય ઊંધી ઊંધી દાબે છે, એમ વાયડાથી જ વાત કરતા હોય. એક જગ્યાએ એક છોકરો છોકરી જોવા ગયો, એટલે છોકરી ચા લઈને આવીને તે એમાં એવું હતું 5 કપ ચાના હતા, એમાંથી 4 કપ સફેદ ને 1 કપ બ્લેક. એટલે ઓલો છોકરો કે આ કે વ્યવસ્થિત ન કહેવાય કે આ અવ્યવસ્થિત કહેવાય કે આ વ્યવસ્થા નથી એમ કરીને વી ગયો. હા, જોયા વગરનો વાત કર્યા વગરનો એમનો વી ગયો કે આ કે વ્યવસ્થિત ન કહેવાય કે આ અવ્યવસ્થિત કહેવાય. અને બીજી વસ્તુ કે વ્યવસ્થિત રાખવું એ કે બહેનોના હાથમાં છે કે જોવું. અને આ એ વાતે સાચી તો વ્યવસ્થિત છે ને બહેનો જ રાખીએ કે આપણે એકલા રહેતા હોય છોકરા તો એ વ્યવસ્થિત ન હોય, એનું ઘર અવ્યવસ્થિત હોય. ને જે ઘરમાં બહેનો હોય ને એ બધું વ્યવસ્થિત વસ્તુ હોય, એમ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય બધી વસ્તુ એમ. અને વ્યવસ્થા રાખવીને એ તે બહેનોનું કામ છે એમ. ઘણીવાર તમારે જો વ્યવસ્થામાં છે ને ક્યારેક મહેમાન આવી ગયા હોય ને તો બેનું પાછા છે ને અમુક અસડ બેનું એવા હોય, ગઢા મહેમાન આવે ને ત્યારે શેણાનું શાક કરે. હા, ભાભા આમાં ડોળા કાઢતો ને કા પછી હળગવાનું શાક કરો. કેમ ભાભા આમ હિંગ મોઢામાં નાખે ને આખી દાંતણ કરતા હોય ને એવું લાગે. આ કોકને લાગે આ દાંતણ કરવા બેઠા છું, એક તો દાંત મોઢામાં હોય નહીં. ભાભા આમ ફરતું જોવે, ડોળા કાઢીને પછી જાય કે હવે કે તમારી ઘરે આવવાનું હોય કે હું પાણી મૂકું. હા, મોટી ઉંમરના હોય એ તો કંઈ ભાઈ આખા ચણા ચાવી શકે ને મોઢામાં કાકરા ભીરે હોય ને એવું લાગે. એટલે પછી વિચાર કરે આની ઘરે આવવામાં હવે કે પાણી મૂકવું પડશે કે બીજી વાર ન આવે. અને આવે નહીં, અમુક જે સમજદાર વ્યક્તિ હોય બીજી વાર જાય નહીં ત્યાં એમ.